આ જોઈ શકો છો, આ કાજુ અને ગાંઠિયા. હવે આપણે ટેસ્ટ કરીએ. હેલો, કેમ છો બધા? મજામાં તો છો? જય માતાજી બધાને. આજે જો આપણે બનાવવાનું છે કાજુ ગાંઠિયાનું શાક અને પરોઠા બનાવવાના છે. તો હું કાજુ ગાંઠિયાનું શાક કેવી રીતના બનાવવું એ તમે વિડીયો પૂરો જોજો, અને વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. તો હાલો આપણે બનાવવાનું સ્ટાર્ટ કરીએ. આપણે જો કાજુ ગાંઠિયાનું શાક બનાવવાનું છે તો આપણે એના માટે આ બધું મોળી નાખવી. જો ડુંગળી છે, ટમેટાં છે, આદુ, મરચાં એવું બધું છે આપણે કટિંગ કરી નાખવી એનું. તો પહેલાં તો આપણે ડુંગળી કાઢી નાખશું કટરમાં. કટરમાં કાઢવાની છે ડુંગળી એને નાનું કટિંગ કરી નાખી, પછી આપણે કટરમાં કાઢીશું. કાઢી નાખી છે તો આપણે વાટકામાં કાઢી લઈશું. હવે આપણે ટમેટાં કાઢવાના છે. ડુંગળી કાઢી નાખી છે તો ટમેટાને કટરમાં કાઢી નાખશું. હું પણ નાનું કટિંગ કરી નાખશું જેથી કટરમાં હબ હાલે. તો ટમેટાં પણ કાઢી નાખી વાટકામાં. આપણે જો આદુ ને મરચાં બે કાપવાના છે કટરમાં, તો આદુ ને મરચાં પણ કાપી નાખીએ. એ કાઢી નાખ્યું છે કટરમાં, તો એ પણ આપણે વાટકામાં કાઢી લઈશું. આપણે જો કોથમીરનું પણ હારવાર કટિંગ કરી નાખવી. આપણે જો બધું કટિંગ થઈ ગયું છે તો આ ડુંગળી કાપી નાખી છે કટરમાં, ટમેટાં કાપી નાખ્યા છે કટરમાં, અને આદુ અને મરચાં પણ કટરમાં કાઢી નાખ્યા છે, અને કોથમીર પણ હારવાર મોળ નાખી છે. તો હાલ હવે આપણે શાક બનાવવાનું સ્ટાર્ટ કરીએ. તેલ નાખી દઈએ. તેલ જો આવી ગયું છે તો આપણે જીરું નાખી દઈશું. સુધારીથી ડુંગળી પણ નાખી દઈએ. ડુંગળી સડે છે આપણે લસણ ખાંડી નાખશું. આપણે કાશ્મીરી મરચું નાખશું એમાં, જેથી આપણે છે શાકનો કલર સારો આવે. જો ડુંગળી સડી ગઈ છે તો આપણે આદુ અને મરચાં બે કટરમાં કાઢાથી નાખી દઈએ. એ ડુંગળી નારો સડી જાય બધું. આપણે જો લસણ ખાંડાઈ ગયું છે, એકદમ મસ્તીની લસણની ચટણી થઈ ગઈ છે. જોઈ શકો તો આવી રીતના આપણે ખાંડવાનું છે લસણ. પછી આપણે હવે બધા એમાં મસાલો નાખી દઈએ. તો એમાં હળદર નાખી દઈશું, હિંગ નાખી દઈશું, ધાણા જીરું, લાલ મરચું અને સ્વાદ પ્રમાણે મીઠું. 4-5 ચમચી લીધો છે આપણે ચણા લોટ, તો એ આપણે ચણા લોટ પણ આમાં નાખી દઈશું. અને આપણે એમાં નાખશું થોડું પાણી. હવે બધું મિક્સ કરવાનું છે આપણે. આપણે એવી રીતના ગ્રેવી બનાવી નાખી છે. ડુંગળી એકદમ સડી ગઈ છે મસ્તીની, જોઈ શકો છો કલર ફરી ગયો છે આવ. તો હવે આપણે ગ્રેવી બનાવી છે એમાં નાખી દઈશું. જોઈ શકો છો એકદમ મસ્તીની ગ્રેવી થઈ છે. તો આપણે ટમેટાં કાઢ્યા હતા કટરમાં, એ ટમેટાં પણ આમ નાખી દઈએ. આપણે એને 2 મિનિટ માટે ઢાંકી દઈશું.
જોઈ શકો છો એકદમ તેલ બધું એકદમ સરસ મજાનું પાકી ગયું છે, મસાલો ને તેલ બધું ઉપર વહી આવ્યું છે. તો હવે આપણે આપણા જેનુબેને કાજુ ધોઈ નાખ્યા હતા, આપણે કાજુ નાખી દઈએ એમાં. અને આપણે 2 મિનિટ પાછું ઢાંકી દઈશું કે કાજુ અરે મસાલો છે ને બધો છોટી જાય, એટલે ઘડીક 2 મિનિટ ઢાંકી દઈએ આપણે. જોઈ શકો છો એકદમ મસાલો આપણે સરસ રીતે પાકી ગયો છે. તો આપણે એમાં થોડું પાણી નાખી દેવાનું છે. થોડું પાણી નાખી દઈએ. હલવી નાખીએ. આપણે ગરમ મસાલો લીધો છે, ગરમ મસાલો થોડો નાખી દઈએ તો આપણે ટેસ્ટ સારો આવે. તો આપણે હવે ઘડીક ઢાંકી દઈશું 5 મિનિટ. આપણે ઉકળી જાય પછી આપણે ગાંઠિયા નાખવાના છે એમાં. જોઈ શકો છો એકદમ સરસ મજાનું ઉકળી ગયું છે. તો આપણે એમાં ગાંઠિયા નાખી દઈશું. આપણે આમાં ગાંઠિયા નાખી દઈએ. તો જોઈ શકો છો કાજુ ગાંઠિયાનું શાક બનીને કમ્પ્લીટ થઈ ગયું છે. જોઈ શકો છો એકદમ મસ્તીનું. હવે આપણે એમાં કોથમરી નાખી દઈશું. મમ્મી એ મસ્તીનું શાક બનાવી નાખ્યું છે, એન્ડ હવે કોથમરી નાખી દેવી. એન્ડ વેલ નાખ્યું. જો કાજુ ગાંઠિયાનું શાક બનીને કમ્પ્લીટ થઈ ગયું છે. તો આપણે નીચે ઉતારી નાખશું એને. હવે જો કાજુ ગાંઠિયાનું શાક બનાવી નાખ્યું છે. હવે બનાવવાના છે આપણે પરોઠા. તો પરોઠા માટે લોટ બાંધવાનો છે. તો આપણે પાણી તો નાખી દીધું છે કાસરોટમાં. તો હવે જેનુબેન મીઠું નાખી દેશે. અને આપણે તેલ નાખી દઈશું એમાં. તો આપણે હવે લોટ બાંધવા માંડવી. લોટ સારી નાખી છે. આપણે લોટ બંધાઈ ગયો છે. તો એમાં આપણે તેલ નાખી દઈશું. પછી આપણે થોડું કહણશું. આપણે જો લોટ બાંધીને કમ્પ્લીટ થઈ ગયો છે. પરોઠાનો લોટ જોઈ શકો છો. એટલે રોટલીનો બાંધે એવી રીતના તો આપણે લોટ બાંધવાનો છે. આપણે તો લોટ બાંધી નાખ્યો છે. તો આપણે પરોઠા વણી નાખશું. જોઈ શકો છો એવી રીતના આપણે પરોઠા બનાવવાના છે. આ પરોઠો તૈયાર છે આપણો. આપણે જો પરોઠા વણીને કમ્પ્લીટ થઈ ગયા છે. તો આપણે એને પરોઠાને તળવાના છે હવે.
તો આપણે તળી નાખશું. લોટી જો આપણે તપી ગઈ છે તો તેલ નાખી દઈશું એમાં. પરોઠો નાખી દઈએ. આપણે જો પરોઠા તળાઈ ગયા છે તો પાપડ પણ શેકી નાખ્યું હારો. જો કાજુ ગાંઠિયાનું શાક બનીને કમ્પ્લીટ થઈ ગયું છે. જોઈ શકો છો એકદમ સરસ મજાનું શાક બનાવ્યું છે આપણે કાજુ ગાંઠિયાનું. તમે પણ ઘરે એક વખત જરૂર ટ્રાય કરજો. અને એની સાથે બનાવ્યા છે આપણે પરોઠા જોઈ શકો છો, અને પાપડ અને ડુંગળી છે, લીલા મરચાં છે, તો ખાવાની મજા આવશે. તો તમે ઘરે એક વખત જરૂર ટ્રાય કરજો. તો વિડીયો મારો તમને ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. હવે મળશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય. નમસ્કાર મિત્રો, જો કાજુ ગાંઠિયાનું શાક બનીને કમ્પ્લીટ થઈ ગયું છે. તો જો એની અંદર કાજુ નાખ્યા છે અને ગાંઠિયા નાખ્યા છે, અને આ સાથે તમે જોઈ શકો છો પાપડ છે, પરોઠા, પાપડ અને આ કાજુનું શાક, કાજુ ગાંઠિયાનું શાક. તો હાલ આપણે ટેસ્ટ કરી કેવું શાક બન્યું છે. આ જોઈ શકો છો આ કાજુ અને ગાંઠિયા. હવે આપણે ટેસ્ટ કરીએ. વાહ, બહુ જ ટેસ્ટી શાક બન્યું છે મિત્રો. તમે પણ આવું ઘરે જરૂર ટ્રાય કરજો, મજા આવશે ખાવાની. પરોઠા, કાજુ ગાંઠિયાનું શાક, પાપડ અને ડુંગળી